બનાસકાંઠામાં દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરીની શરૂઆત કરવામાં આવી છે। બનાસકાંઠાના બાબર ખાતે ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવી છે। આ ગૌમૂત્ર ડેરીનું ઉદ્ઘાટન બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરીએ કર્યું। ત્યારે આ ગૌમૂત્ર ડેરી થકી પશુપાલકોને ફાયદો થશે, જ્યારે પ્રાકૃતિક ખેતી માટે પણ આ ગૌમૂત્ર ઉપયોગમાં લેવામાં આવશે। ત્યારે બનાસ ડેરી ખાતે પણ અગાઉ ગૌમૂત્ર ડેરીએ કરાર કર્યા છે। ગૌમૂત્ર બનાસ ડેરી થકી પણ સંપાદન થાય અને પશુપાલકોને વધુ ફાયદો થાય તેવા પ્રયાસો થયા છે। ગૌમૂત્ર ડેરીના કારણે જે ગાયો દૂધ નહોતી આપતી, હવે તેવી ગાયોની પણ ગૌમૂત્ર આપવાને કારણે સાર સંભાળ રાખવામાં આવશે। આ ગૌમૂત્ર ડેરી પશુપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદશે અને તેનું શુદ્ધિકરણ કરી વિવિધ ઉપયોગમાં લેવામાં આવશે, જેથી ગાયો સહિત ખેડૂતો અને પશુપાલકોને લાભકારક સાબિત થશે। અમે લગભગ 7 થી 8 વર્ષ 2017માં 50 થી 100 લીટર ગૌમૂત્રથી અમે ચાલુ કર્યું હતું બધું પ્રોસેસ, અને એના 3 વર્ષ અમારા R&Dનું કામ થયું। એના કેવી રીતે ગૌમૂત્રમાંથી અલગ અલગ પાર્ટ કરવા, એનો અમોનિયા કેવી રીતે સેપરેટ કરવો, પોટાશ કેવી રીતે સેપરેટ કરવો, માણસો માટે દવાઈ બને એ કેવી રીતે સેપરેટ કરવો, અને મેન અમારો ઉદ્દેશ્ય છે ગાય ખેડૂતના ઘરે રહે। ખેડૂતને ગાય જ્યાં સુધી ઇકોનોમિક વાયબલ નહીં થાય, એને 2 રૂપિયા નહીં મળે ત્યાં સુધી ગાય ખેડૂતના ઘરે નહીં રહે, ગૌશાળામાં જશે। અને ગૌશાળામાં ગાય રહેવાથી શું પ્રોબ્લેમ થાય છે, એને હરો ચારો, ઘાસનો સૂકો ચારો આપણે લાવવો પડે, એ આપણા માટે બોજ બની રહી છે। તો અમારો ઉદ્દેશ્ય એવો હતો મારા ફાધરનો કે ભાઈ ગાય ખેડૂતના ઘરે રહે। તમે 5 રૂપિયા લીટર ગાયના ગૌમૂત્ર લેવાનું ચાલુ કર્યું। આ ગાયના છાણના ખેડૂતને પૈસા મળે છે, ખેતરમાં જાય છે, ગાયના દૂધ ડેરીએ ભરાઈ આવે છે, પણ આ સુધી ગૌમૂત્રની ખેડૂતને અવેરનેસ નથી, એનો કઈ રીતે વપરાશ કરવો એ નથી। તમે 5 રૂપિયા લીટર ગૌમૂત્ર લેવાનું આજે 2017માં ચાલુ કર્યું, તમે 100 લીટરથી ચાલુ કર્યું હતું, પછી અમે ધીરે ધીરે વધારતા ગયા, અને 2021માં 1000 લીટરનો પ્લાન નાખ્યો, અને એમાં અલગ અલગ કંપનીઓ સાથે, એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે બધા સાથે સંશોધન કર્યું, અને કેવી રીતે મને વધારવા શકે। તો હવે નવો પ્લાન્ટ જે નાખે 10,000 લીટરનો, રોજનું 10,000 લીટર ગૌમૂત્રનું પ્રોસેસ થશે, જે 5 રૂપિયાના હિસાબથી 50,000 થી 60,000 રૂપિયા રોજના ખેડૂતને ઘરે જશે। ખેડૂતને પેલું ગૌમૂત્ર જે ગાયો આપતી હતી વેસ્ટેજ જતું હતું, અને એનો કોઈ ઉપયોગ થતો નહોતો। જે ગટરમાં જતું હતું, આ લોકો આવીને 5 રૂપિયા લીટર લઈ જાય છે, એટલે એનું એક ઉપાર્જન થવા માંડ્યું, એટલે લોકો ગાયો પાળવા માંડશે। અને હું આ જે ડેરી બની ત્યારથી પહેલા નંબરથી હું ગૌમૂત્ર આપું છું। શરૂઆતમાં આપણને એવું લાગતું હતું કે ગૌમૂત્ર લેવા જતાં ગાય પાટું માર જાત હશે, પણ ના, કમ્પ્લેટ ગાય ટાઈમસર આપણને ગૌમૂત્ર આપે છે, અને આ લોકો ટાઈમસર લઈ જાય છે। આ સિંગલ ઇફેક્ટ MVR બેઝ એ ઓપરેશન પ્લાન્ટ છે, જે અમે કેમ પ્રોસેસ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડે બનાવેલો છે। આ પ્લાન્ટમાં આપણે ગૌમૂત્ર અને પ્રોસેસ કરીશું, અને એ ગૌમૂત્રમાંથી અર્ક બનશે અને પાણી પણ બનશે। અર્ક અને જે સોલ્ટ બને છે એ આપણે ફર્ટિલાઇઝર, દવાઓ બનાવવામાં અને બધી જગ્યાએ યુઝ થશે। જે પાણી હોય છે એ આપણે રેગ્યુલર યુઝ માટે પણ વાપરી શકીશું।